હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી બધાના। તો ગાઈઝ મારા બ્લોગમાં તમારું સ્વાગત છે। અને આજે તો ગાઈઝ જવાનું છે મમ્માને ગયા શ્રીમતમાં, માસી વાનું શ્રીમત છે એટલા માટે। તો ગાઈઝ આપણે છે ને તૈયાર થવાનું છે, હજુ બાકી છે, હજુ જીજુ આવ્યા નહીં। આપણે જવાનું છે બાઇક ઉપર, હું મારી બેન ને મારા જીજુ થઈને, અને મમ્મી ને પપ્પા બધા જતા રહેશે। અને ગાઈઝ હજુ અમારે છે ને મારી બેન છે ને એ વાસણ ધોવાશે અને હું એક બ્લોગ બનાવું છું। અને ગાઈઝ તમને મારો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। તો આજે આખો બ્લોગ શ્રીમતનો આવશે। અને આજે અમારે નવરી નોટો આવવાની સફાઈ, તો ગાઈઝ જોવાનું ભૂલતા ના, હું બતાવું અગાર। તો ગાઈઝ આપણે આવી ગયો તો ગામમાં, અને અત્યારે આપણે દૂધ લઈને આવી જઈએ, જેમ કે મારા જીજુ આવી જશે ઘરે, એટલામાંથી ચા બનાવવાની છે। તો હું તમને ઘેર જઈને બતાવું। તો ગાઈઝ જીજુ આવી જશે ને અત્યારે હવે બેન બાએ ચા બનાવી છે, તો ચા અરે જીજુ પાપડી લાવે છે તે ખાઈએ છીએ। અને હવે ગાઈઝ તૈયાર થઈ જઈએ આપણે। તો ગાઈઝ આપણે થઈ ગયો છે તૈયાર, અને હવે જવાનું છે આપણે બાઇક ઉપર મમ્માને ઘેર। તો ચલો આપણે હવે છે ને બૂટ બૂટ પહેરી લઈએ, અને હવે અગર હું બતાવું અગર બતાવું મતલબમાં ઉતાવળ છે એટલે ફટફટ થોડુંક ક્લિપો આવશે, અને જોવાનું ભૂલતા ના। તો ગાઈઝ આપણે ઉતાવળ હતી, પપ્પાનો ફોન આવ્યો હતો એટલે આપણે બાઇક ઉપર બેસી જશે, હું જીજુને બેન બા થઈને, અને પપ્પાનો ફોન આવ્યો હતો એટલે આપણે ડાયરેક્ટ જવાનું છે। તો આપણે બેસી જશે, તો જોઈ શકો છો આજનો મારો લુક કેવી લાગુ છું કોમેન્ટ કરી દેજો। હવે બતાવો તો ગાઈઝ હવે આપણે આવી જઈએ છીએ માસી ઘેર। તો માસીની ઘેર તમે જોઈ શકો છો બધો વાતો કરે છે એકબીજા જોડે, ને આપણે વ્લોગ ઉતારીએ છીએ, કેમ કે આપણે એકલો પડેલો હું કરીએ એટલા માટે બેસી જશે અમે, જોઈ શકો છો। તો ગાઈઝ અહીંયા આપણે છે ને તે ચોલ્લા કરવાનું ચાલુ છે, એટલે કે જેનું શ્રીમત હોય એ ચોલ્લો કરે છે, એવું બધું ચાલુ છે। અને ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો। ગાઈઝ અમે અહીં આવી જઈએ ઉપર ને, જો આ મારે ને ઇન્સ્ટાના સ્ટાર બધા છે ને રીલો ઉતારે છે, અને આપણે ધાબા ઉપર આવી જશે, અને આમાં પ્રિન્સ ગાઈઝ, અને જો ગાઈઝ એકદમ મસ્ત છે આ ગોમ, ગોમ સારું છે, અને ધાબા ઉપરથી એકદમ મસ્ત વ્યૂ આવે છે। તમારે રીલ બીલ ઉતારવી હોય તો એક પોકી જ જજો તમારે, બરોબર? હું થયો ના આવડી આપણે તો ટ્રેન્ડિંગ માં ચાલતી હોય તો મતલબ એ રમા હમણાં ખુલો પડી જાય દીધો। હાય ગાઈસ, હેલો ગાઈસ, એમ કયો આપ કેમ છે ગાઈસ? હું આગળ બતાવું તો આ વાલી ને બારે જોઈ શકો છો મિત્રો, આપણે બેસીએ તો ગ્રાઈસ અહીંયા આપણે બધાએ જમી લીધું છે, અને અહીંયા એક બેબી શાવરનો શૂટ થાય છે। તો ગ્રાઈસ બધા ફોટા પડાવવા ઉભરાઈ જશે, અને એક કેક લાવી દીધા, અને અમારા બેનભાઈ જો ગ્રાઈસ અહીંયા ફોટો શૂટ થાય છે, તો જોઈ શકો છો તમે। તો ગાઈસ હવે આપણે જઈએ છીએ ઘેર, અને જો અમે દાદા ઉપર ચડી જશે, ઘણા બધા નેચ બેસે ને અમે ઉપર બે જશે, જોઈ શકો છો તમે। બતાવો અગાર અમે આવી જઈએ છીએ ઘેર, ને હવે જઈએ છીએ ઘરે। જો અહીંકના થાકી ગયો હતો બરોબર, એટલા બ્લોગને હું અહીંકન જ ખોટશું। હું આ બ્લોગને અહીંકન જ એમ કરું છું। તો બાય બાય, અને મારો બ્લોગ પસંદ આવે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો।